ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે બુધવાર છે, તારીખ 7/1/2026 રોજ આજનું આપણે રૂટીન જોશો. સૌથી પહેલાં આપણે નાસ્તો જોશો કે આજે હું નાસ્તામાં શું કરવાની છું. નાસ્તામાં પરોઠો છે, પછી આ સંભાર છે, એમાં તેલ નાખેલું છે અને દહીં છે. ફ્રેન્ડ્સ આજનો નાસ્તો આ છે, તમે જોઈ શકો છો. જમવામાં આપણે ઓળા રોટલા છે, તો ઓળાના રીંગણા શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આટલું બધું લસણ પણ કરી નાખ્યું છે, કારણ કે ઓળા રોટલા અડદની દાળ અને ભાત છે, એટલા માટે અડધું લસણ દાળ માટે જોશે, અડધું લસણ આ ઓળા માટે જોશે. અને અમે થોડુંક સ્ટોર કરીને રાખીએ જ છે, કારણ કે રાતના છે રોટલા છે તો આપણે વઘારે રોટલો ખાવાનો છે, એટલા માટે એના માટે પણ એટલે લસણ થોડુંક વધારે જ રાખીએ છીએ. જોઈ શકો છો અત્યારના લસણ કરી રહી છે અમીષા. ફ્રેન્ડ્સ આ ઓળો છે એનો છાલ કાઢી નાખી, ત્યારબાદ આવી રીતના એને મદદથી આપણે એને છૂંદો કરી નાખ્યો ને ત્યારબાદ અત્યારના કાંદા લસણની પેસ્ટ નાખી દીધી છે અને ટમેટા નાખ્યા છે ને હવે આપણે ઓળો વઘારીશું. પહેલાં કાંદા બ્રાઉન થઈ જાય એટલે ટમેટા નાખીને અને ત્યારબાદ ઓળો વઘારી નાખશું, જેમાં હળદર ધાણા જીરું મરચું ને મીઠું નાખીને જે રીતે આપણે વઘારીએ છીએ એ રીતના આપણે વઘારી નાખશું. અત્યારના ગ્રેવી તૈયાર થઈ રહી છે. અડદની દાળ છે એ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો. અત્યારના ઉકળી લઈ છે, લસણવાળી અડદની દાળ છે, તમે જોઈ શકો છો. આ લસણ વિનાની છે અને આ લાલાની મોળી દાળ છે એ રોટલો અને અડદની દાળ ખાય છે. લાલો ચોળીને અમે આપીએ છીએ ફ્રેન્ડ્સ. અને અત્યારના રોટલા થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. જમવામાં અડદની દાળ છે, ઓળો છે, રોટલા છે, ટમેટા કાંદાની કચુંબર છે, તમે જોઈ શકો છો. આજનું જમવાનું આ અડદની દાળ છે, આ કાંદા ટમેટાની કચુંબર છે, આ ઘી છે, આ ગરમ મજાનો રોટલો છે, આ ઓળો છે. ફ્રેન્ડ્સ એટલો બધો ઓળો કર્યો છે. ત્યારબાદ આમાં અડદની દાળ છે સરસ મજાની. ઠંડી ખૂબ જ ઠંડી પડે છે, આવું ગરમ ખાય તો શરીરમાં પણ હૂફ મળે. અને આ ભાત છે, જોઈ શકો છો. અને આમાં છાશ છે, સરસ મજાનું કાઠિયાવાડી જમવાનું છે. ગરમા ગરમ રોટલો બની રહ્યો છે, જોઈ શકજો એકદમ ફૂલેલો. ફ્રેન્ડ્સ અત્યારના બહુ જ ઠંડી પડી રહી છે, એટલા માટે આ ઠંડી સિઝનમાં ઓળા રોટલા અને અડદની દાળ ખાવાની મોજ પડે છે. અત્યારે જો બની રહ્યો છે ગરમા ગરમ રોટલો. મમ્મી આજે પણ ફ્રૂટ લાવે છે. ફ્રેન્ડ્સ અમને ફ્રૂટ ખાવાની આદત છે. તમને એમ થાય એકને એક ફ્રૂટ ના, અમે ફ્રૂટ રોજ ખાઈએ જ છીએ, એ માટે અમે નવું ફ્રૂટ લાવી છે. મમ્મી જમરૂખ લાવી છે, ત્યારબાદ સંતરા લાવી. સંતરા ફ્રેન્ડ્સ બહુ જ આવે છે, સિઝનમાં છે એટલા માટે. સફરજન છે, આટલું ફ્રૂટ્સ મમ્મી લેતા આવી છે, તમે જોઈ શકો છો.